કેમ છે મારા વાલા વિદ્યાર્થી મિત્રો? હું છું ભદ્રેશિયા પર્વતની આ વિડીયોમાં તમારું હાર્દિક સ્વાગત છે. તો આજે આપણે લઈને આવ્યા છીએ સ્વાધ્યાય 13.1 દાખલા નંબર 7. ચાલો આપણે એની શરૂઆત કરીએ છીએ. તો દાખલા નંબર 7 આપણી પાસે શું છે? એક ચોક્કસ શહેરમાં 30 વિસ્તારોમાં હવામાં એસોટોની સાંદ્રતા જે કાઉન્સમાં છે ઘટકો પ્રતિ 10 લાખમાં એટલે કે પીપીએમમાં કાઉન્સ પૂરો શોધવા માટે નીચે દર્શાવેલ માહિતી એકત્રિત કરવામાં આવી છે. કઈ રીતની માહિતી છે? આ રીતની માહિતી છે. એસોટોની સાંદ્રતા આપણને પીપીએમમાં આપી છે, જે શું છે આપણને આપી છે, જે વર્ગ છે. ત્યારબાદ છે આવૃત્તિ એટલે કે એફઆઈ 4999242. તો હવામાં એસોટોની સાંદ્રતાનો મધ્યક શોધો. આપણે શું શોધવાનું છે મિત્રો? મધ્યક. હવે તમે પેલા તમને એવું થાય કે વર્ગ સાહેબ પોઈન્ટમાં છે તો કઈ રીતે દાખલો ગણો? તો મિત્રો એ કઈ ચિંતા નથી કરવાની. આપણે એ જ જોવાનું છે ગાળો સરખો છે કે નથી. જો આ 0.00 અને 0.04, 0.004, 0.008. તો ગાળો મિત્રો 0.004 નો છે. એમ નહીં ખબર પડે, દાખલો ગણશું એટલે વધારે ખબર પડશે. પહેલા આપણી 3 વસ્તુ લખી નાખશું. પહેલા આ અને પહેલા આપણે શું શોધશું? મધ્યકીમાં. આમાં આપણે પદ વિચલનની રીત જ લઈશું. તો પહેલા આપણે શું બનાવી નાખશું? કોષ્ટક બનાવી નાખી. તો સૌપ્રથમ આપણે કોષ્ટક બનાવી નાખી. તો હવે અહીં તમે જો એસોટોની સાંદ્રતા પીપીએમ માં આપી છે. પહેલા આપણે લખી નાખશું એસોટોની સાંદ્રતા પીપીએમ માં. ત્યારબાદ આપણે લખી નાખવાનું છે આવૃત્તિ. આવૃત્તિ એટલે મિત્રો કે એફઆઈ. ત્યારબાદ આપણે શોધશું મધ્ય કિંમત. સૌપ્રથમ જે આ માહિતી છે આપણે લખી નાખી 0.04. જે આપણે આ માહિતી છે એને પહેલા આપણે લખી નાખી. ત્યારબાદ આપણે આવૃત્તિ લખી નાખશું. ત્યારબાદ આપણે એક્સઆઈ એટલે કે મધ્ય કિંમત શોધવાની છે. તો મધ્ય કિંમત કઈ રીતે મળે? આ બંનેનો સરવાળો એના ભાગ્યા 2 કરવાના છે. તો 0.00 અને 0.04 નો સરવાળો કરો તો કેટલો મળે આપણને? 0.04 જ મળે. એના ભાગ્યા જો તમે 2 કરો મિત્રો, આ રીતે ભાગ્યા 2 કરો. કઈ રીતે ભાગ કરી શકો? જો પોઈન્ટ પછી 2 આંકડા છે તો આપણે છેદમાં 200 મૂકીએ. કેમ? કારણ કે પોઈન્ટ પછી 2 આંકડા, તો આ રીતે લખી શકાય 100. 2 દુ 4, 2 ભાગ્યા 100 કરો તો કેટલા મળે? 0.02. તો આપણને મળે છે 0.02. અથવા ડાયરેક્ટ પણ તમે ઉડાડી શકો છો 2, બરોબર? 0.02. ત્યારબાદ 0.04 અને 0.08 આ બંનેનો સરવાળો કરી 8 ને 4 12 થઈ જાય છે ડાયરેક્ટ. 0.12 ભાગ્યા તમે 2 કરો તો 2 6 12, પણ કેટલા મળે? 0.6. આ રીતે મળે 0.06. 0.06. તો અહીં તમે જો મિત્રો, અહીંના ગાળામાં ખબર પડે તો અહીં તમે ગાળો જોઈ શકો છો. કેટલાનો ગાળો છે? તો h બરાબર યાદ રાખજો મિત્રો 0.04. એવી રીતે 4 4 નો ગાળો છે. આ રીતે તમે કરશો તો તમને આ માહિતી મળશે 0.10, 0.14, 0.18 અને 0.22. તો હવે આપણે મિત્રો શું શોધશું? યુઆઈ શોધવાનું છે. કારણ કે તમે જો ગાળો સરખો જ છે, 0.04 નો ગાળો છે, તો આપણે યુઆઈ લખી નાખશું. યુઆઈ બરાબર એક્સઆઈ ઓછા એ છેદમાં એ છે. બોલો આમાં કોને ધારશું? આપણે 0.14 ને એ ધારી શકીએ અને 0.10 ને પણ આપણે એ ધારી શકીએ છીએ. તો આમાં હું એને એ બરાબર 0.10 ધારી લઉં છું. તો એની સામે આપણે લખી નાખશું 0, અહીંયા -1, અહીંયા -2, અહીં 1, અહીં 2 અને 3. હવે આપણે શું મિત્રો કરવાનું છે? હવે આપણે મિત્રો કરવાનું છે એફઆઈ અને યુઆઈ નો ગુણાકાર. તો અહીંયા આપણે લખી નાખશું એફઆઈ યુઆઈ. શું લખી નાખશું? એફઆઈ યુઆઈ. તો 4 દુ મિત્રો કેટલા થાય? 8. વત્તે ઓછે ઓછા 8 થશે. આમાં ખાસ ધ્યાન રાખજો. 9 એકા 9, વત્તે ઓછે ઓછા 9, 9 ગુણ્યા 0 0, 2 એકા 2, 2 ચોક 8, 3 દુ કેટલા થઈ જાય? 6. હવે આપણે આનો કરવાનો છે સરવાળો. તો એક તો સિગ્મા એફઆઈ નો સરવાળો જોશે અને એકવાર સિગ્મા એફઆઈ યુઆઈ નો આપણને સરવાળો જોઈશે. 8 ને 9 કેટલા થઈ જાય? 17. તો -17. 2 ને 8 10, 10 ને 6 કેટલા થઈ જાય? 16. તો આપણને કેટલા મળે? -1. તો સિગ્મા એફઆઈ યુઆઈ કેટલા મળે છે? -1 આપણને મળે છે. અને સિગ્મા એફઆઈ બરાબર 4 ને 9 13, 13 માં 9 નાખો તો 22, 22 2 નાખો તો 24, 24 4 નાખો તો 28, 28 2 30 આપણને મળી જાય છે. હવે આપણે જેટલી પણ પેલા માહિતી છે તે માહિતીને આપણે એકવાર લખી નાખશું. શું આપણી પાસે માહિતી છે? તો અહીં આપણે લખી નાખી કે અહીં સિગ્મા એફઆઈ બરાબર કેટલા છે? 30. સિગ્મા એફઆઈ યુઆઈ બરાબર કેટલા છે? -1. h બરાબર વર્ગ લંબાઈ કેટલી છે મિત્રો? 0.04.
તો અહીં ગાળો તમે જોઈ શકો છો, ગાળો એટલો છે, અથવા આમાંથી આ બાદ કરો તો પણ ગાળો મળી જાય. એ એટલે આપણે કેટલા ધાર્યા છે? 10, 0.10 ધાર્યા છે. માહિતી સૂત્રમાં મૂકતા, માહિતી સૂત્રમાં મૂકતા તો આપણી પાસે પદ વિચલનની રીતનું સૂત્ર શું છે મિત્રો? એ પહેલા આપણે લખી નાખશું કે મધ્યક બરાબર a વત્તા સિગ્મા FIUI છેદમાં સિગ્મા FI ગુણ્યા h. જે આપણી પાસે શું છે? પદ વિચલનની રીતનું સૂત્ર છે. એ બરાબર આપણી પાસે કેટલા છે? 0.10, કારણ કે આપણે એ ધાર્યા છે. ત્યારબાદ સિગ્મા FIUI કેટલા છે? -1 છે. ત્યારબાદ સિગ્મા FI આપણી પાસે કેટલા છે? 30 છે, તો 30 મૂકી દઈશું. વર્ગ લંબાઈ છે 0.04, એ પણ આપણે મૂકી દીધું. 0.10 જો વત્તે ઓછા 1 થઈ જાય છે, અને 1 ગુણ્યા 0.04 કરો તો કેટલા મળે? કોઈ પણ સંખ્યાનો એક સાથે ગુણાકાર થાય તો સંખ્યા પોતે જાય. કેટલા આવે? 0.04 છેદમાં 30. હવે મિત્રો ધ્યાન રાખવાનું છે. હવે થોડોક દાખલો જે છે છેદ ઉડાડવા થોડાક અઘરા બની શકે છે, તો કઈ છે નહીં, થોડીક મહેનત કરશો એટલે આવડી જશે. 0.04 છે, પોઈન્ટ પછી 2 આંકડા તો છેદમાં કેટલા મૂકવા પડે? 100 મૂકવા પડે. તો 4 ના છેદમાં 30 ગુણ્યા 100 મૂકવા આપણે પડશે. 0.10 4 ભાગ્યા કેટલા કરવા પડશે? 3000, કારણ કે 30 ગુણ્યા 100 કરો તો કેટલા મળે છે આપણને? 3000 મળે છે. ભાગાકાર કરી નાખી. 4 ભાગ્યા આપણે કેટલા કરવાના છે મિત્રો? 3000 કરવાના છે. કઈ રીતે મિત્રો કરશું? કઈ જ નથી. પહેલા આપણે પોઈન્ટ લગાડી તો ઉપર મૂકશું 0, ઘરનો 0 તો ઉપર હજી લગાડશું 0, હજી ઘરનો 0 તો હજી લગાડશું 0. હવે 3000 એકા 3000 મળશે આપણને છેદમાં 1000. 3000 તરી કેટલા થાય? 9000. 1000 વધશે. આ રીતે ચાલુ રહે છે. તો આપણે આ રીતે લખી શકીએ છીએ 0.10 ઓછા 0.0013. હવે આપણે આમાં શું કરવાનું છે? બાદબાકી કરવાની છે. 0.10 ઓછા 0.0013. આ તગડો તો આ રીતે ચાલુ જ રહે. એટલે તગડાને એવું લાગે તો આપણે ગણતા જ નથી, કારણ કે આ તગડો તો ચાલુ જ રહેવાનો છે. એટલે 0. કેમ તગડો ચાલુ? કે 1000. ફરીથી આપણે 0 લગાડશું, પાછા 9000 આવશે. હાલો બાદબાકી કરી. અહીં લીધો 10 કો, અહીં ઘટીને થઈ જાય 9, અહીં ઘટીને થઈ જાય 0. 10 માંથી 1 જાય તો 9, 9 ના 9 0, 0.0999, 0.0999. તો આપણને એસોટોની સાંદ્રતાનો મધ્યક કેટલો મળે છે? 0.0999 નથી, 0.99 મળે છે. તો આપણે લખી નાખશું એસોટોની સાંદ્રતા નો મધ્યક 0.099 છે. તો મિત્રો આ તો 7મો દાખલો, એકદમ સહેલો દાખલો જ છે. ખાલી શું કરવાનું છે? 1-2 વાર તમારે ગણવાનો છે. આવો દાખલો પરીક્ષામાં પૂછાઈ શકે છે. IMP દાખલો છે મિત્રો, યાદ રાખજો. તો આ દાખલો ભૂલતા નહીં, 1-2 વાર ગણજો એટલે આવડી જશે. આપણે 7મા દાખલામાં એટલો વિડીયો રાખીએ છીએ. હવે મળશું નેક્સ્ટ વિડીયોમાં, જેમાં આપણે 8મો અને 9મો દાખલો જોવાનો છે. તો વિડીયોમાં મજા આવી હોય તો વિડીયોને લાઈક, ચેનલને સબસ્ક્રાઈબ અને વિડીયોને શેર કરવાનું ભૂલતા નહીં. આવા બીજા વિડીયો સાથે મળશું નેક્સ્ટ વિડીયોમાં. ત્યાં સુધી આપણા વિડીયો જોતા રહો. તો ચાલો બાય, જય હિન્દ, જય ભારત.